શ્વસનનું કદ અને નિયમન. આપણે આજે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કેટલા ml વાયુઓની હેરફેર કરી શકીએ છીએ, કેટલા ml વાયુઓ આપણે છે એ લઈએ છીએ, કેટલા ml વાયુઓ આપણે મુક્ત કરીએ છીએ, એની જે વોલ્યુમ કદની માપણી છે એની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલું ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ, જેને ટાઇડલ વોલ્યુમને ટૂંકમાં ટીવી તરીકે ઓળખાય છે. તો ટાઇડલ વોલ્યુમ એટલે શું? તો કે ટાઇડલ વોલ્યુમ એટલે આપણે સામાન્ય શ્વસનની ક્રિયા કરીએ આ દરમિયાન કેટલા પ્રમાણમાં શ્વાસ અને કેટલા પ્રમાણમાં ઉચ્છ્વાસ દર્શાવીએ છીએ. એટલે કે આપણી જે સામાન્ય શ્વસનની ક્રિયા થતી હોય છે, સામાન્ય આપણું રેસ્પિરેશન થતું હોય, આપણે જ્યારે કોઈ કાર્ય ન કરતા હોય, આરામથી બેઠા હોય, આ દરમિયાન આપણે જે સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના દર્શાવીએ છીએ કે સામાન્ય શ્વસન દરમિયાન શ્વાસની ઘટના થતી હોય છે અને સામાન્ય શ્વસન દરમિયાન જે ઉચ્છ્વાસની ઘટના થતી હોય છે, આ દરમિયાન કેટલા વાયુઓની હેરફેર થાય છે. આ કેટલા ml વાયુઓ આપણે અંદર લઈએ છીએ, કેટલા ml વાયુઓ આપણે બહાર કાઢી શકીએ છીએ. સામાન્ય શ્વાસ લઈએ ત્યારે કેટલા ml વાયુઓ અંદર આવે, કેટલા ml વાયુઓ બહાર જાય. આ વાયુઓના કદને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય શ્વસન દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન જે વાયુઓની આપલે થતી જોવા મળે છે, એ વાયુઓની આપલેનું કદ આશરે 500 ml હોય છે. વાયુઓનું કદ આશરે 500 ml જેટલી, એટલે કે 0.5 લીટર હવા છે એ અંદર બહાર થતી જોવા મળે છે. અડધો લીટર હવા અંદર જાય અને અડધો લીટર હવા બહાર નીકળે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન. એને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખાય છે. આ જે ટાઇડલ વોલ્યુમ છે, આ ટાઇડલ વોલ્યુમ બે પ્રકારની અંદર વહેંચાઈ જાય છે. આ ટાઇડલ વોલ્યુમમાંથી એક વાયુકોષ્ઠમાં રહેલી હવા. તો વાયુકોષ્ઠમાં કેટલી હવા પ્રવેશે છે? તો કુલ સામાન્ય શ્વાસ દરમિયાન લીધેલી હવા પૈકી વાયુકોષ્ઠમાં રહેલી હવાનું કદ, વાયુકોષ્ઠની હવાનું કદ, તો વાયુકોષ્ઠની હવાનું કદ 350 ml હોય છે કે 350 ml હવા વાયુકોષ્ઠમાં પહોંચે અને 500 ml પૈકી જે આખો શ્વસન માર્ગ ટ્રેક છે, શ્વસન માર્ગ જેને આપણે બરાબર છે ટ્રેક તરીકે ઓળખીએ છીએ. આપણો શ્વસન માર્ગ એટલે શ્વાસ નળી, શ્વાસ વાહિકા અને સૂક્ષ્મ શ્વાસ વાહિની આ ટ્રેક આખો. એ ટ્રેકમાં આશરે કેટલી હવા છે એ રહે છે? તો કે 150 ml જેટલી હવા ટાઇડલ વોલ્યુમમાંથી ટ્રેકની અંદર રહેતી હોય છે. આ 150 ml હવા છે એ ખરેખર ક્યાંય ઉપયોગમાં આવતી નથી. આ જે ટ્રેક છે એ ટ્રેકને એનાટોમિકલ ડેડ સ્પેસ તરીકે ઓળખાય છે. ટ્રેક જે શ્વસનમાં એક ટ્રેક છે એને એનાટોમિકલ ડેડ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે એનાટોમિકલ ડેડ સ્પેસ મીન્સ કે એ શ્વસન વાયુઓની આપલે કરે છે પણ શ્વસન વાયુના વિનિમયમાં કોઈ ભાગ ભજવતું નથી. અને પરિણામે આ જે વોલ્યુમ છે એને ડેડ સ્પેસ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય આપણે જે ટાઇડલ વોલ્યુમ લઈએ એમાં વાયુકોષની અંદર કેટલી હવા પહોંચે છે? તો કે 500 ml પૈકી 350 ml હવા કે જે વાયુકોષ અને રુધિર વચ્ચે આપલેમાં ભાગ લે. 150 ml હવા છે એ ડેડ સ્પેસ વોલ્યુમ કહેવાય. એનાટોમિકલ ડેડ સ્પેસ મીન્સ કે એ શ્વસન માર્ગમાં ભરાયેલી હોય છે, જે આપલેમાં ભાગ લેતી નથી. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો બીજું છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ, ઇન્સ્પાયરેટરી એટલે આઈ, ઇન્સ્પિરેશન એટલે શ્વાસ, રિઝર્વનો આર અને વોલ્યુમ ઉપરથી વી, એને આઈઆરવી તરીકે ઓળખવામાં આવે છે. આ
દબાણપૂર્વક કેટલી હવા વ્યક્તિ દબાણપૂર્વક જે હવા દાખલ કરે તે કદ છે. આપણે દબાણપૂર્વક ઊંડો શ્વાસ લઈએ ત્યારે સામાન્ય શ્વાસમાં આવેલી હવા ઉપરાંત વધારાની હવા અંદર દાખલ થશે. જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ ત્યારે સામાન્ય શ્વાસ ઉપરાંત જે વધારાની હવા દાખલ થાય ખૂબ દબાણપૂર્વક, બરાબર છે, એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ આશરે 2500 ml થી 3000 ml જેટલું એનું કદ જોવા મળે છે. એટલે 2.5 લીટરથી આશરે 3 લીટર જેટલું ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમનું કદ છે એ જોવા મળે છે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે કે વ્યક્તિ છે એ દબાણપૂર્વક કેટલો શ્વાસ અંદર લે છે, દબાણપૂર્વક કેટલી હવા અંદર દાખલ કરી શકે છે, એને કહેવાય છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, જેનું મૂલ્ય 2500 થી 3000 ml જેટલું હોય છે. ત્યાર પછી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપિરેશન એટલે ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ દરમિયાન કેટલી હવા સામાન્ય રીતે દબાણપૂર્વક બહાર ધકેલવામાં આવે છે. એટલે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દર્શાવે છે ત્યારે જે હવાનું કદ હોય છે આ કદને કહેવામાં આવે છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ERV તરીકે ઓળખાય છે. અને આ મૂલ્ય સામાન્ય રીતે 1000 ml એટલે કે 1 લીટર થી 1100 ml જેટલું જોવા મળે છે. 1.1 થી 1.1 લીટર જેટલું આ મૂલ્ય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જોવા મળે છે. હવે જ્યારે આપણે સામાન્ય શ્વાસની ક્રિયા કરીએ, સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા કરીએ, આ સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા એટલે ટાઇડલ વોલ્યુમ 500 ml હોય. પછી દબાણપૂર્વક શ્વાસ લઈએ, જ્યારે દબાણપૂર્વક શ્વાસ લઈએ એને આપણે IRV તરીકે ઓળખીએ છીએ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. આ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે 2500 થી 3000 હોય છે. જ્યારે આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ ત્યારે એને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. એ મૂલ્ય 1000 થી 1100 ml હોય છે. પરંતુ આ દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ પણ આપણામાં કેટલીક હવા છે એ બાકી વધે છે, ભરેલી હોય છે. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં જે હવા ભરાયેલી રહે છે એને રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. રેસિડ્યુઅલ વોલ્યુમ. આ રેસિડ્યુઅલ વોલ્યુમ એ એવી હવા છે જેને RV તરીકે ઓળખાય છે કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં બાકી વધેલ હવાનું કદ, કે દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ કરીએ ત્યાર પછી ફેફસામાં કેટલી હવા બાકી વધે છે, ભરેલી રહે છે, બરાબર છે, એને રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. રેસિડ્યુઅલ વોલ્યુમનું આ કદ છે એ સામાન્ય રીતે 1100 થી 1200 ml આશરે જોવા મળે છે. એટલે 1.1 થી 1.2 લીટર, 1.1 થી 1.2 લીટર કદ છે એ ફેફસામાં ભરાયેલું રહે, જેને સામાન્ય રીતે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખાય છે. બીજી એક ખાસ નોંધ એ કરવા જેવી છે કે સ્પાયરોમીટર જે આપણી શ્વસન ક્ષમતા માપે છે, ખાસ નોંધ આ કરવા જેવી છે કે સ્પાયરોમીટર જે આપણે શ્વસન ક્ષમતાનું કદ, કેટલો વાયુઓની આપલે થાય છે એનું કદ માપવાનું જે સાધન છે એને સ્પાયરોમીટર તરીકે ઓળખાય છે. સ્પાયરોમીટર. અને સ્પાયરોમીટરથી રેસિડ્યુઅલ વોલ્યુમ માપી શકાતું નથી. આ ખાસ યાદ રાખજો, સ્પાયરોમીટરની મદદથી રેસિડ્યુઅલ વોલ્યુમ છે એ માપી શકાતું નથી.
તો શ્વસનનું કદ અને નિયમન એની સાથે આ 4 મુદ્દા મેઇન ખાસ યાદ રાખવાના છે કે આપણે કેટલું સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ દરમિયાન મેળવીએ છીએ અને ટીવી તરીકે ઓળખાય, જેનું મૂલ્ય 500 ml હોય છે. ત્યાર પછી દબાણપૂર્વકના કેટલા શ્વાસ લઈએ છીએ, વધુ હવા દબાણપૂર્વક કેટલી ખેંચી લઈએ છીએ, આપણે ફોર્સફુલી કેટલી એર અંદર લઈ શકીએ છીએ, એને આઈઆરવી તરીકે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખાય. પછી આપણે ફોર્સફુલી કેટલી હવા બહાર કાઢી શકીએ છીએ, જેને ઈઆરવી તરીકે ઓળખાય. અને ફોર્સફુલી હવા બહાર કાઢ્યા પછી કેટલી હવા છે એ ફેફસામાં ભરેલી રહે છે, એને રેસિડ્યુઅલ વોલ્યુમ આરવી તરીકે ઓળખાય છે. હવે આપણે છે એ આના સિવાયની કેટલીક ચર્ચાઓ છે એ કરતા છે. દાખલા તરીકે મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ. 5મો હું તમને જે શીખવાડું છું કે મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ અને એમઆરવી તરીકે ઓળખાય. તો મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ એટલે શું છે? તો કે 1 મિનિટમાં સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન કેટલી હવાની આપલે થાય છે. તો 1 મિનિટમાં સામાન્ય રીતે આપણે 12 વખત શ્વાસ લઈએ. અને સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ એટલે શું થઈ ગયું? તો કે ટીવી. તો ટીવીનું મૂલ્ય કેટલું છે? તો કે 500. જો આપણે 12 વખત શ્વાસ લઈએ તો આ મૂલ્ય છે કેટલું આવે? 6000 ml, મીન્સ કે 6 લીટર હવા આપણે લઈએ. પણ આપણને રેન્જ આપે છે કે 12 થી 16 વખત 1 મિનિટમાં આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ લઈએ છીએ. જો 16 વખત શ્વાસ ગણીએ અને સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસની હવાનું કદ 500 ml ગણીએ તો 8000 ml એટલે 6000 એટલે 6 થી 8 લીટર હવા આપણે 1 મિનિટમાં સામાન્ય રીતે ફેફસામાંથી અંદર બહાર કરી શકીએ છીએ, જેને મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 મિનિટમાં આશરે 6 થી 8000 ml વાયુઓનો શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન આપણે આપલે કરી શકીએ છીએ, અને મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ તરીકે ઓળખાય છે. હવે આપણે આ શ્વસનના કદને ઉમેરો કરીએ અને સાથે સાથે ફુફુસીય ક્ષમતા આપણી કેટલી છે એની વાત કરીએ. તો ત્યાર પછી આપણે જોઈએ કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. તો ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે આઈ, કેપેસિટી એટલે સી, IC. તો ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે શું? તો કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિએ દાખલ કરવામાં આવેલી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ. એટલે કે આપણે સામાન્ય ઉચ્છ્વાસ કર્યો ત્યાર પછી દાખલ કરવામાં, એટલે કે સામાન્ય શ્વાસ અને દબાણપૂર્વક શ્વાસ, આ બંને દ્વારા આપણે હવા દાખલ કરી શકીએ. તો સામાન્ય શ્વાસ દ્વારા જે હવા દાખલ થાય એને ટીવી કહેવાય. દબાણપૂર્વક જે હવા દાખલ કરીએ એને આઈઆરવી તરીકે ઓળખાય. એટલે ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે IC એટલે ટીવી વત્તા આઈઆરવી. તો ટીવીનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 500. આઈઆરવીનું મૂલ્ય કેટલું જોવા મળે છે? તો કે આઈઆરવીનું મૂલ્ય 2500 થી 3000 હોય છે. એટલે ICનું મૂલ્ય કેટલું થાય? તો કે ICનું મૂલ્ય છે એ આપણે જોઈએ તો 3000 થી 3500 ml હવા આપણે કરી શકીએ. એટલે 3 લીટરથી 3.5 લીટર જેટલી હવાની આપલે છે એ થઈ શકતી જોવા મળે, અને ઇન્સ્પાયરેટરી કેપેસિટી તરીકે ઓળખાય છે. એવી જ રીતના આપણે જોઈએ તો એક્સપાયરેટરી કેપેસિટી
એક્સપાયરેટરી કેપેસિટી એટલે એક્સપિરેશન એટલે ઉચ્છ્વાસ, ઈ કેપેસિટીનો સી. તો એક્સપિરેશન સામાન્ય આપણે જે ઉચ્છ્વાસની અંદર સામાન્ય જે આપણે શ્વાસ ઉચ્છ્વાસ કરીએ છીએ એમાં આપણે સામાન્ય શ્વાસ લઈ લીધા બાદ સામાન્ય ઉચ્છ્વાસ કરવામાં આવે એમાં કેટલી હવા કુલ કેટલી હવા આપણે નિકાલ કરી શકીએ છીએ કે સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવેલ હવાનું કદ એટલે કે જેમાં ટીવી અને ઈઆરવી નો સરવાળો થાય. ઈસી એક્સપાયરેટરી એટલે સામાન્ય શ્વાસ લીધો એના પછી આપણે સામાન્ય ઉચ્છ્વાસ પણ દર્શાવી શકીએ અને દબાણપૂર્વક ઉચ્છ્વાસ પણ દર્શાવી શકીએ. તો સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસ આ બંનેને ભેગા કરીએ તો એના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તો 500 ઈઆરવી કેટલું હતું તો કે 1000 ml થી 1100 ml એટલે ટોટલ આપણે જોઈએ તો 1500 થી 1600 ml હવા છે એની આપણે ઉચ્છ્વાસ દરમિયાન દૂર કરી શકીએ છીએ. એટલે 1.5 લીટર ટુ 1.6 લીટર હવા ની આપણે છે એ થઈ શકે છે. ત્યાર પછી એફઆરસી ફંક્શનલ રેસિડ્યુલ કેપેસિટી ફંક્શનલ રેસિડ્યુલ કેપેસિટી જેને એફઆરસી તરીકે ઓળખવામાં આવે છે. એફ મીન્સ ફંક્શન, આર રેસિડ્યુલ, કેપેસિટીનો સી એફઆરસી. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. ફંક્શનલ રેસિડ્યુલ કેપેસિટી એટલે સામાન્ય ઉચ્છ્વાસ બાદ એટલે આપણે સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ. તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ એટલે સામાન્ય ઉચ્છ્વાસ એટલે ટીવી બરાબર છે અને એના પછી કેટલી હવા છે એ વધે છે તો ટીવી વહી જાય તો કેટલી હવા વધે તો કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસની હવા વધે અને જે રેસિડ્યુઅલ વોલ્યુમ છે આરવી એની હવા પણ વધશે. એટલે ટૂંકમાં એફઆરસી મીન્સ કે સામાન્ય ઉચ્છ્વાસ કરી નાખો એટલે ટીવી બાદ કરી નાખો પણ બાકીનો તો કે એક એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને ખાલી રેસિડ્યુઅલ વોલ્યુમ આરવી આ બંનેના સરવાળા જેટલી છે એ જોવા મળે છે. એટલે આનું કદ ટોટલ કદ છે એ 2100 થી આપણને 2300 ml જેટલી હવા આરવીનું મૂલ્ય એફઆરસીનું મૂલ્ય મળતું જોવા મળે છે. ઈઆરવી કારણ કે 1000 થી 1100 હોય આપણને ખબર છે. ઈઆરવી 1000 થી 1100 છે, આરવી છે એ 1100 થી 1200 છે. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે ખ્યાલ એવો કે સામાન્ય ઉચ્છ્વાસ કરી નાખીએ પછી કેટલી હવા તો કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસની હવા એ કાઢી શકીએ ને દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ કરીએ ત્યાર પછી રેસિડ્યુઅલ વોલ્યુમ ફેફસામાં જથ્થો વધે જ છે એ એટલે દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ અને ફેફસામાં દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ બાદ પણ બાકી વધેલી જે હવાનું કદ છે એ બેયને સંયુક્ત રીતે કયા નામે ઓળખવામાં આવે છે એફઆરસી તરીકે ઓળખવામાં આવે છે. પછી વાઇટલ કેપેસિટી વીસી. વીસી એટલે શું તો કે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં મહત્તમ કેટલી હવાની આપ-લે કરી શકે છે કે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ જે શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ હોય છે શ્વાસોશ્વાસમાં રહેલ હવાનું મહત્તમ કદ એટલે વાઇટલ કેપેસિટી છે એ સામાન્ય રીતે
ERV વત્તા ટીવી વત્તા IRVના સરવાળા જેટલી થતી જોવા મળે છે. ERV, ટીવી અને IRV એટલે કે એમ પણ કહી શકીએ કે હવાની મહત્તમ માત્રા, મેક્સિમમ જથ્થો જે દબાણપૂર્વકના શ્વાસ બાદ બરાબર છે ઉચ્છ્વાસ કરી શકાય, જેને વાઇટલ કેપેસિટી તરીકે ઓળખી શકાય છે. તો મહત્તમ ERV કેટલું જોવા મળે છે? તો આપણને ખબર છે ERV 1000 ml થી 1100 ml જોવા મળે છે. ટીવી કેટલું જોવા મળે છે? તો કે 500 ml જેટલું ટીવી જોવા મળે છે. IRV કેટલું જોવા મળે છે? તો કે 2500 થી 3000 જેટલું IRV જોવા મળે છે. એટલે વાઇટલ કેપેસિટી કુલ રેન્જ છે એ 4000 થી 4300 ml જેટલું જોવા મળે. 4000 થી 4600 ml એટલે 4 લીટર ટુ 4.6 લીટર જેટલી હવા વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ટોટલ લંગ કેપેસિટી, 10મું, ટોટલ લંગ કેપેસિટી, જેને TLC તરીકે ઓળખવામાં આવે છે. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાયેલી હવાનું કુલ કદ. TLC એટલે આપણે દબાણપૂર્વક જે શ્વાસ લઈએ, દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાયેલ હવાનું કદ. જે દબાણપૂર્વકનો શ્વાસ એટલે ટૂંકમાં વાઇટલ કેપેસિટી VC અને RV આ બંનેના સરવાળા જેટલું છે એ જોવા મળે છે. અને VC એટલે આપને ખબર છે, તો VC એટલે શું છે? તો કે VC એટલે ERV, ટીવી અને IRV આ બંનેના સરવાળા જેટલું મૂલ્ય જોવા મળે. તો VC આપણને 4000 થી મળે છે 4600 અને RV કેટલું મળે છે આપણને? તો કે RV મળે છે 1100 થી 1200 ml. એટલે ટોટલ કેટલું થાય છે? તો કે 5100 ml થી 5800 ml જેટલી હવા વાઇટલ કેપેસિટી તરીકે આપી શકે. એટલે ટોટલ લંગ કેપેસિટી છે, ટોટલ લંગ કેપેસિટી ફેફસાની કુલ કેટલી ક્ષમતા છે? તો કે 5 લીટર થી 6 લીટર જેટલી હવાની આપલે છે એ સરેરાશ કરી શકે છે. તો આ શ્વસનનું કદ અને એનું નિયમન એની ચર્ચા હતી. જુદું જુદું કદ માપનની ચર્ચા MCQ તરીકે આપણને ખૂબ ઉપયોગી થશે. હવે આ વસ્તુ આપણે છે એ ચાર્ટ દ્વારા પણ સમજીએ. શ્વસનનું માપન કરવા માટે રેસ્પિરોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો રેસ્પિરોમીટરની મધ્ય સ્પાયરોમીટર જે છે, શ્વસનનું માપન કરવા માટે આપણે સ્પાયરોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો સ્પાયરોમીટરની મદદથી જ્યારે શ્વસનનું માપન કરીએ ત્યારે એનો ગ્રાફ આપણને આવો મળે છે. આ જે વોલ્યુમ છે એ સામાન્ય રીતે ટીવી દર્શાવે છે. ટીવીનું મૂલ્ય કેટલું જોવા મળે છે? તો આપણને ખબર છે કે ટીવીનું મૂલ્ય સાહેબ 500 ml જેટલું જોવા મળે છે. એટલે સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ કરીએ ત્યારે 500 ml જેટલી હવા છે એ અંદર બહાર થતી જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ કરીએ તો દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ દર્શાવીએ ત્યારે જે હવા છે એને આપણે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ IRV તરીકે ઓળખાય છે. જે IRVનું મૂલ્ય છે એ 2500 થી 3000 ml જેટલું જોવા મળે છે. એટલે અહીંથી આટલું જે મૂલ્ય થયું એ કેનું થયું? IRVનું. અને દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ દર્શાવીએ તો આ દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ એ જે મૂલ્ય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ERV તરીકે ઓળખવામાં આવે છે. ERV આપણને 1000 થી 1100 ml જેટલું આપવામાં આવે છે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ દ્વારા દૂર નીકળેલી હવા. હવે આ જે વોલ્યુમ છે એ ખરેખર સ્પાયરોમીટરની મદદથી માપી શકાતું નથી. આપણે ચર્ચા કરી હતી સ્પાયરોમીટરની મદદથી નથી માપી શકાતું. રેસિડ્યુઅલ વોલ્યુમ RV તરીકે ઓળખવામાં આવે છે. RV 1100 થી 1200 ml જેટલું જોવા મળે છે. ત્યાર પછી આપણે વાઇટલ કેપેસિટી. તો વાઇટલ કેપેસિટી એટલે તો કે વાઇટલ કેપેસિટી એટલે IRV, ટીવી અને ERVના સરવાળા જેટલી રહે.
આને વાઇટલ કેપેસિટી વીસી તરીકે ઓળખાય છે. વીસીના મૂલ્યમાં જોઈએ તો કોણ કોણ આવ્યું? તો કે સાહેબ આઈઆરવી આવ્યું, ત્યાર પછી એની સાથે કોણ આવ્યું? તો કે ટીવી આવ્યું, અને પછી કોણ કયું મૂલ્ય આવ્યું? ઈઆરવી. તો આ ત્રણેયનું જે આખું છે ને વાઇટલ કેપેસિટી અને ટોટલ જે કેપેસિટી છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ટીએલસી તરીકે, ટોટલ લંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ટીએલસી એટલે વીસી વત્તા આરવી. અહીંથી એટલો ઝોન વીસીનો, એટલો ઝોન કેનો છે? આરવીનો. એટલે વીસી અને આરવીના સરવાળે જેટલું કોણ થાય છે? તો કે ટીએલસી છે એ જોવા મળે છે. તો આ શ્વસન ક્ષમતાના કદ અને એનો ચાર્ટ હતો. આ ચાર્ટ પણ દોરી લેવો, જેને કારણે તમને મૂલ્ય યાદ રાખવામાં પણ સરળતા રહે. આ સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ દરમિયાન થતી આપલે એટલે ટીવી. પછી દબાણપૂર્વક શ્વાસ લે એટલે સામાન્ય સિવાય વધારાનો દબાણપૂર્વકનો એટલે એ આઈઆરવી, એટલે આટલો પર્સન્ટ કેટલો થયો? આઈઆરવીનો પીક. પછી દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ એટલે ઈઆરવી, તો આ પોર્શન ઈઆરવીનો. હવે સ્પાયરોમીટરની મદદથી માપી નથી શકાતો એવું વોલ્યુમ એટલે આ રિઝર્વ વોલ્યુમ આરવી. વીસી તો કે દબાણપૂર્વકના શ્વાસ ઉચ્છ્વાસ સાથેની હવાનું કુલ કદ એટલે વીસી, એટલે આઈઆરવી, ટીવી અને ઈઆરવી. અને ટોટલ લંગ કેપેસિટી ટીએલસી, તો ટોટલ લંગ કેપેસિટી એટલે વીસી અને આરવીના સરવાળા જેટલું. તો આ શ્વાસોશ્વાસોનું કદ અને તેના નિયમન અને એની ફેફસાની જે વોલ્યુમ કેપેસિટી હતી એની ચર્ચા